ગોપાલભાઈ, પાટીદાર સમાજની દીકરી એ પાયલ ગોટીની પત્રકાર પરિષદ થઈ. પોલીસે તેને એ હદ સુધી ડરાવી, ધમકાવી, પટ્ટેથી પણ મારી અને એકમાત્ર એ વાત કે ગુનો કબૂલ કરી લેતું એમ. આમાં આખી જે ઘટના બની છે એની અંદર પોલીસની પહેલા દિવસની ભૂમિકા યોગ્ય નથી રહી. હું એસપી ને જયારે મળ્યો તો અમરેલી એસપી ને, ત્યારે પણ મેં એને કહ્યું હતું કે તમે લોકોએ ભાજપનો આઠો બનવાનું કામ કર્યું છે અને આ તમે આવી રીતે જે આઠા બની અને નિર્દોષ બહેનો દીકરીઓ પર અત્યાચાર કરો છો એ ખોટું છે. ત્યારે એસપી પાસે કોઈ જવાબ નહોતો મારી વાતનો. એને ગલ્લા તલ્લા કર્યા, સરકારી જવાબો આપવાની કોશિશ કરી, અમે જોઈશું, ચેક કરશું, તપાસ કરશું વગેરે. પણ કાલે હવે આ હકીકત સામે આવી છે તો હવે આ બાબતે ફરીથી ભાજપના લોકો, સમાજના લોકો અને પોલીસ ધ્યાન આપે અને જે કઈ ખોટું કામ કર્યું છે એની પર પગલાં તો લેવાવા જોઈએ. ગોપાલભાઈ, અમરેલીની અંદર દારૂની હોમ ડિલિવરી થાય છે, રેતી માફિયાઓ બેફામ ફરી રહ્યા છે અને જ્યારે આ ઘટના બનીને ત્યારે અમરેલીની જનતા પણ કહી રહી હતી કે વર્ષોના વર્ષો વીત્યા, અમરેલીની અંદર કોઈ આ પ્રકારની પરિસ્થિતિ નથી આવી. આજથી 5 વર્ષ પહેલાનું અમરેલી અલગ હતું, ત્યારે અધિકારી હતા નિર્લિપ્ત રાય અને હવે અધિકારી બદલાયા અને એ અધિકારી બદલાતાની સાથે જ રાજકીય હાથો પણ બની ગયા. મને ત્યાં ઘણા બધા અલગ અલગ વિભાગના અધિકારીઓ મળ્યા, કોઈના બીજા નંબર ઉપરથી ફોન આવ્યા, કોઈએ વાયા સંદેશ મોકલાયો. અલગ અલગ, જેમ કે મહેસૂલ વિભાગમાં, મામલતદારમાં કામ કરતા હોય, કોઈ R&B માં કામ કરતા હોય, કોઈ પંચાયતમાં કામ કરતા હોય, એવા અલગ અલગ અધિકારીઓના સંપર્કમાં મારે આવવાનું થયું આ 2 દિવસમાં અમરેલીમાં. મોટા ભાગના અધિકારીઓ એવું કીધું કે કૌશિક વેકરિયાની ખુલ્લી ગુંડાગીર્દી હતી અને કૌશિક વેકરિયાએ તમામ અધિકારીઓને એવું કીધેલું જેટલું હું કહું એટલું જ બધાએ કરવાનું છે. નાગાઈથી આવું કહેવામાં આવતું હતું અને આ વાત મને કહેનારા લોકો પોતે અધિકારીઓ છે જે અમરેલી જિલ્લાના અલગ અલગ વિભાગમાં નોકરી કરે છે. એમણે પોતે મને કીધું, કોઈ રૂબરૂ આવીને કહી ગયું, કોઈએ વાયા કેવડાવડાયું, કોઈએ બીજા નંબરોથી ફોન કર્યા. પણ આ વાત એક કરતા વધુ વિભાગના અધિકારીઓએ મને કીધી કે કૌશિક વેકરિયા નાગાઈ કરીને, દાદાગીરી કરીને, ગુંડાની જેમ એવું કહે છે કે હું જેટલું કહું એટલું જ અમરેલીમાં થવું જોઈએ. તો આ તો કઈ હદની ગુંડાગીર્દી થઈ ગઈ કૌશિક વેકરિયાની, કે અધિકારીઓને દબાવવાના, કે કૌશિક વેકરિયા કેમ અધિકારીએ કરવાનું છે કે કાયદો કેમ કરવાનું છે. ગોપાલભાઈ, બીજું એક નિવેદન પણ આ પાયલ ગોટીનું સામે આવ્યું કે રાત્રે જ્યારે 12 વાગે ધરપકડ કરવા માટે પોલીસ પહોંચી હતી ત્યારે પોલીસે પરિવારના સભ્યોને એવું કીધું કે સવારે પોલીસ આવીને મૂકી જશે અને એના બદલે સવારે મૂકવા આવવાના બદલે એ જ દિવસે, બીજા દિવસે મતલબ સાંજે અમરેલીની બજારની અંદર જાહેરમાં વરઘોડો પણ કાઢવામાં આવ્યો. હવે જ્યારે દીકરીએ ન્યાયિક તપાસની માંગ કરી છે, કાયદેસરની કાર્યવાહી, મુખ્યમંત્રી અને કૌશિક વેકરિયાને જ પત્ર લખીને કીધું છે કે મને મારું સરઘસ કાઢનારાઓનું સરઘસ નીકળે. હવે શું આ પ્રકારની કાર્યવાહી થાય એવી આશા લાગે છે આપણને? જો એક વસ્તુ એ સમજવા જેવી છે કે ગઈકાલે મારે પોતાની ઇટાલિયા પરિવારનું સ્નેહ મિલન હતું, એટલે હું સુરત હતો. એ સમયે અમરેલીમાં પ્રેસ કોન્ફરન્સ થઈ અને એમાં દીકરીએ પોતાની સાથે જે અત્યાચાર થયો એ ખુલીને જાહેરમાં એને કીધું પોતે. ત્યારે બાજુમાં પરેશભાઈ દાનાણી અને પ્રતાપભાઈ દુધાત બેઠા હતા. એમણે આ વાત સાંભળી. એ પછી એવું કેમ ન થયું કે પરેશભાઈ અને પ્રતાપભાઈ પોતાની ગાડીમાં દીકરીને બેસાડીને તાત્કાલિક ત્યાંથી એસપી ઓફિસે લઈ જઈ અને એસપી ઓફિસે ધરણા પર કેમ ના બેસી ગયા? ફોટો સેશન કરાવીને ભાગી જવાની જવાબદારી વિપક્ષની તો નથી, એ ભાજપ વાળાનું કામ છે. તો સવાલ બધાને પૂછવો પડશે કે તમારા કાને તમે આ વાત સાંભળી ત્યારથી તમારું ખૂન ના ખોલ્યું? તમને એમ ના થયું કે અહીંથી નથી જાવ એસપી ઓફિસ જઈએ, ધરણા ઉપર ઉતરી જઈએ, જ્યાં સુધી એસપી પગલા ના લે ત્યાં સુધી દીકરી અને નેતા બંને એસપી ઓફિસે સુઈ રહે આખો દિવસ? તો બધાની ભૂલ છે. બધાએ ફોટો સેશન કરાવીને આમાં વાહવાહી લૂંટવી છે તો પોલીસ ક્યાંથી એક્શન લેશે? તમે મને એમ કહો કે ત્યાંથી ઉભા થઈને ડાયરેક્ટ ગાડીમાં બેસીને એસપી ઓફિસે જવું જોઈએ કે ન જવું જોઈએ? બિલકુલ, દીકરીને ન્યાય મળતો હોય તો જવું જોઈએ. મળતો નથી એટલે જ જવું જોઈએ, મળતો હોય તો થોડું જવાનું છે. નથી મળતો એટલે જ જવું જોઈતું હતું. અને દીકરી આવવા તૈયાર ન થાય તો ત્યાં જે નેતા બેઠા તેની શું જવાબદારી? ફોટો પડાવીને ભાગી જવાનું? કેમ એસપી ઓફિસે જઈને ગાદલા ગોદડા લઈને સુઈ ન ગયા કે જ્યાં સુધી ન્યાય નહીં મળે એસપી ઓફિસે ઊંઘીશું? બધાના હાથ કાળા છે. આમાં બોલીએ ને તો સારું ન લાગે સમાજમાં. મને તો ઘણો અંદરથી બીજો આક્રોશ છે. ઘણા ભૂંડી ભૂમિકા ભજવી છે અને એમાં કોંગ્રેસ વાળા ભેગા છે, ભાજપ વાળા ભેગા છે અને બધા ભેગા મળીને દીકરી સાથે અન્યાય કરો છે. આ તો બોલીએ નહીં ત્યાં સુધી બધું સારું છે. આગામી સમયમાં ગોપાલભાઈ, આગામી સમયમાં દીકરીને જ્યાં સુધી ન્યાય ન મળે અથવા ન્યાય મેળવવા માટે
ગોપાલ ઇટાલિયા અથવા આમ આદમી પાર્ટીની કેવી ભૂમિકા રહેશે આવા કેસમાં? અમારી ભૂમિકા સ્પષ્ટ છે. હમ. અમરેલીની દીકરી હોય કે અમદાવાદની હોય કે દાહોદની હોય કે ઝઘડિયાની હોય, અમારી ભૂમિકા સ્પષ્ટ છે કે ન્યાય માટે લડવું. હમ. પીડિતનો પરિવાર જેમ કે જ્યારે જેવું કે એ રીતે અમારી પોતાની જેટલી શક્તિ હોય લડવાની, આર્થિક રીતે રાજકીય રીતે, એ રીતે અમે કાયમ લડતા આવ્યા છીએ, આગળ પણ લડતા રહીશું. અને પીડિત પરિવારનો સંપર્ક કરીને હું ફરીથી જવાનો છું, મળીને એમની સાથે વાત કરીશ કે આગળ એ લોકો કેવા પ્રકારની કાર્યવાહી માટે તૈયાર છે માનસિક રીતે, તો એ પ્રકારની મદદ કરીશું.